હા, બેનો કીડીમાં હંપ બહુ જો, એક વાતું ચાલુ કરે ને તો બધી થઈ જાય ચાલુ. અને હમણાં 7-8 ડોસીઓમાં બેઠા, ક્યાં બેઠા તે નહીં કહું, હાવ મૂંગા મૂંગા બેઠા હતા. મેં કીધું મળે કાંઈક તો વાતું કરો. મને કે કોની કરવી, બધી અહીં છે. એટલે તમે અહીં કેમ બેઠા છો, કેમ હાલો છો, ચાલો છો, એ બધું હું જોતો હોઉં. પછી અહીંની વાત અહીં ન કરું, કારણ કે ગામ તમારું, વાહો મારો. અહીંની વાત બીજાની વાત અહીં. અમારો ધંધો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો એમ. અને આમ તમે હું જ્યાં રહું છું ને, મારે આમ 3 માળનો એપાર્ટમેન્ટ છે. નીચે એક પતિ પત્ની રહીએ, વચ્ચે અમે 2 માણા રહીએ. અમારો ઉપરનો માળ ખાલી, એટલે અમારો નહીં, એપાર્ટમેન્ટનો. બોલો આમ મુકેશભાઈ આમ જો કે તમારો. આ નીચે પતિ પત્ની રે, એમાં કાંઈ વાંધો જ નથી. ઓલો ભાઈ બિચારો ઓફિસથી હાંજે આવે ને, આમ કરીને આમ બેગ મૂકે એટલે કજ્યો ફાઇનલ, બાંધવાનું જ થાય એમ. હાંજના 7 વાગે એટલે બાંધવાનું ફાઇનલ હોય. હા, તે એક દી વરોદી આવેલું, એક દી ન બાઈ જાત. મારા ઘરના ગોટે ચડી ગયા. મને કે પૂછી આવો ને કેમ નહીં બાઈ જાવ. મેં કામ, મને કે 7 વાગ્યા એટલે. મેં કે પણ નો બાઈ જાય તો શાંતિ, તને શું વાંધો છે? તેમાં સવારના પોરમાં આમ 2 માણા ગેલેરીમાં ઊભા ઊભા બ્રશ કરતા હતા. હા, નીચે હટાહટી બોલ્યો. જો આ બાદ હે, તમે 2 આમ ગેલેરીમાંથી ઉપર જોતા હતા. એમાં ઓલા પતિએ ને પત્નીને ફડાકો મારી લીધો. આવું કરાય નહીં. બિચારે ફેરવીને એક ફડાકો માર્યો તો ઓલી ઊંચી આંગળી કરીને કહેતી, મારી નાખો, કાપી નાખો, કટકા કરી નાખો. ઉપર મારો ધણી જોવે. ધીમે ધીમે સમજાય તે. તમે સમજી ગયા, હું નહોતો સમજુ. મારા ઘરના કોણી મારીને કીધું, ઓ મને કે હું કે હું નીચે જઈને કે એવો. મેં કીધું બેન, આ તમારા ઘરમાં લાગે ધુમાડો મારી કરે આવે. આ રેવા દો, અમારી નાઈટમાં જડતું નથી. પછી ગોધરા જવું પડે. હા, તો પેલા વાડીમાં આવ્યા, ભાગમાં આવ્યા, પછી ઘરમાં આવ્યા. સમજાય તઈ હે? ખરેખર પતિ પત્નીની મજા છે. હમણાં 2 પતિ પત્ની નીકળે ને, તે કુવા પાસે બોર્ડ માર્યું, 1 રૂપિયો નાખો, મનની ઈચ્છા પૂરી કરો. ત્યાં પત્નીએ હળવેક દઈને પતિએ રૂપિયો નાખ્યો. તે વાહેથી એને પત્નીને એમ થયું કે લાઈને મારી નાનકડી ઈચ્છા છે, પૂરી થાય તો શું વાંધો એમ. તે વળી બિચારી આમ નજીક જઈને નાખવા ગઈ, પગ લઈશરો ગઈ કુવા. ચલો ઊભો ઊભો કે આટલી જલ્દી ઈચ્છા પૂરી થઈ જાય. કુવામાં ચકરી ખાઈ ગયો. અને ખરેખર હાહુ વહુ જેવું તો કોઈ જોક્સ મળે જ નહીં ક્યાંય. એનું કારણ હમણાં વહુ છે ને, હાહુ પાસે જઈને રોતી હતી. હે ભાઈ કે આમ જો હું આખા ઝુંડાળા બધા મને એમ કે તું છે તાર મોટું આવું વાંદરી જેવું છે, સાચી વાત છે? એટલે હાહુ એને કે ના બેટા, આવું તને કોણ કે? હે ભાઈ કે હું આખા ગામની આગાબાજી કરું છું. તો કે ના, આવું તને કે છે કોણ? કે પણ એમ નહીં, હું કજિયાળી જાઉં. તો કે ના, આવું તને પણ કે છે કોણ? તો એ કે આખું ગામ એમ કે છે કે અસલ તાર હાહુ જેવી જ છું. બોલો, આને તમે ક્યાં પોગો એમ? ખરેખર હવે તમે જો, તમે આવી સરસ વ્યવસ્થા થઈ ગઈ. અને મેં પહેલાં વાત કરી એમ કે જોવા જવાનું મોઢું તોવડાવજો, કારણ કે બ્યુટી પાર્લર છે ને એ ગેરેજ છે. હા, એ લેડીઝનું ગેરેજ કહેવાય. અહીંયા વાટા પ્લાસ્ટર થાય, પછી તમને ખબર પડે કે કાળક્યામાં ક્યાંથી આવ્યા. પણ આ તો આને વડીલોમાં તો સિસ્ટમ હતી જ નહીં. એ લોકોને તો શું હતું કે લગ્ન થઈ જાય, મા બાપ જ્યાં નક્કી કરી આવે એ ફાઇનલ, અને મેરેજ થાય અને પહેલે જ દિવસે ઘૂંઘટ ઊંચો કરે તઈ ખબર પડે એકો બાદશાહ રાણી. ઘણા ગુલ્લા આવ્યા. તોય સાહેબ એનું હાયલું. એનું એક માત્ર કારણ, અત્યારે સાહેબ જોઈને લગ્ન કરે છે. મારી વેદના એ છે કે અત્યારે જોઈને લગ્ન થાય છે, ફરીને લગ્ન થાય છે, અને છતાંય સાહેબ 2-3 વર્ષમાં છૂટાછેડા થાય છે. આનાથી મોટી દુઃખદ ઘટના કોઈ ન હોય. કારણ કે આ વડીલો છે ને, એ જોયા વગર કરતા હતા. કદાચ એને પોતાના મા બાપે કર્યું હોય છે, એ કદાચ ન ગમ્યું હોય, કદાચ એને નહોતું ગમતું, છતાંય એને સ્વીકારીને આખી જિંદગી પૂરી કરી લીધી. એનું એક માત્ર કારણ એ હતું કે એને એના બાપ દાદાની, એને પાત્ર કરતા, એની પત્ની કરતા એના બાપ દાદાની આબરૂ વધારે વાલી હતી. છૂટાછેડા થાય તો મારા બાપની આબરૂ જાય સાહેબ, એટલે જીવનભર નિભાવી લેતા જે મળ્યું. એકવાર વડીલોને તાલીઓથી બતાવો.